भागवत भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। શ્રીમદ ભાગવતમાં ગઈકાલે જે પ્રસંગ આવ્યો હતો તેમાં જે ઋષિ મુનિઓ કથા શ્રવણ કરી રહ્યા છે તે સુતજીને કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણના ચરણ કમલોનું માદક અને મધુર મદ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. ભગવદ પ્રેમી ભક્તોનો લેશ માત્ર સત્સંગની સામે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી, અને તે સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે. એવો કોણ રસિક હશે કે જે શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય? તેથી તમે પ્રભુ શ્રી કૃષ્ણના ચરિત્રોનું અમારા માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો. અમને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાંભળવામાં ઘણો રસ પડે છે. સૂતજી કહે છે, એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગયા માટે વિચરતા હતા. હવે આ જે પ્રસંગ છે કે પરીક્ષિત શિકાર કરવા માટે જઈ રહ્યા છે મૃગનો, એ રાજાઓનો ક્ષત્રિયોનો ધર્મ છે એમાં આવે છે. એ લોકોને શિકાર કરી શકાય. એ લોકોને શિકાર કરે તો એનો વધ કર્યાનું પાપ ન લાગે. હવે આ જે પરીક્ષિત રાજા હવે શિકાર કરવા જે જઈ રહ્યા છે એ કયા પ્રસંગ પછી જઈ રહ્યા છે તેનું સ્મરણ કરી લઈએ કે હમણે પેલા કલિયુગને નાથ્યો હતો, અને એ કલિયુગને 4 સ્થાન જે આપ્યા હતા એ ચારેય સ્થાન એવા હતા કે જે પરીક્ષિત ક્યારે પણ એનો સ્પર્શ કરતો ન હતો. જેમ કે ધૂત એટલે જુગાર, શરાબ એટલે મદ્યપાન, પરસ્ત્રી સંગ અને હિંસા, એ 4 તો ક્યારેય કરતો ન હતો. પણ આજે જે પ્રસંગ આવશે તેમાં પણ જુઓ, કલીને આપેલા 4 સ્થાન સિવાય એક સ્થાન જે આપ્યું હતું એ સ્થાન હતું સુવર્ણ, એટલે બીજો ભાવ જે અલગ કયો છે કોઈ એ અનીતિનું ધન. અહીંયા એ લાગુ પડશે કે પરીક્ષિત જે છે એના ઉપર કલી સવાર થઈ જશે. એટલે એક રીતે જોવા જઈએ તો હવે જો હિંસા કરે, જેમ કે હમણાં સ્થાન આપી દીધું હિંસામાં કલીને રહેવા માટેનું, હવે એ જ ભૂલાઈ ગયું પરીક્ષિતથી, કારણ કે શરૂઆત છે હજી તો, હમણાં તો આપ્યું છે સ્થાન, એટલે કે હિંસા કરવાથી પણ કલી મારામાં સવાર થઈ શકે છે. એટલે હવે હિંસા કરવા ચાલ્યા, મૃગને મારવા ચાલ્યા. અત્યાર સુધી મારતા હતા તો એમને શાસ્ત્ર પ્રમાણે રાજધર્મ હતો. રાજાઓને આ શિકાર કરવાનું આપેલું છે એક કર્તવ્યમાં કે કરવો જોઈએ. એમાં ખાસ કરીને પેલા પ્રાણીઓનો કે જે ગાયોની ઉપર હુમલો કરતા હોય વગેરે, પણ છતાંય શોખ ખાતર પણ શિકાર કરી શકે. પણ હવે જો હિંસાને પણ સ્થાન આપ્યું હિંસામાં કલિયુગને, એટલે હવે કલી ચડી જશે. અને બીજું બી એક કારણ છે જે આમાં નથી લખ્યું પણ અન્ય પુરાણમાં છે, તો કે આ જ્યારે શિકાર કરવા માટે પરીક્ષિત ચાલ્યા ત્યારે તેમને શિકાર કરતા પહેલા એવો વિચાર આવ્યો કે અમારા પિતા અભિમન્યુ, એમના પિતા અર્જુન અને પાંડવોએ ખજાનો બધો મૂકીને ગયા છે અમારા માટે. તમે જોઈએ તો ખરા એમાં શું શું છે. એ કોઈ દિવસથી એ દિવસે ખજાનો જોવાનું મન થયું. એટલે આ કલી જે છે એ આવો છે, તમને બુદ્ધિને ફેરવે છે. તો એ ખજાનો જોવા માટે બધું ખોલ્યું તો જોયું તો એક જરાસંધનો મુગટ હતો. આ જરાસંધે અમુક 1000 રાજાઓને બળજબરીથી બંદી બનાવ્યા હતા, અને એમનું મુગટ એમના દ્રવ્યથી કિંમતી મુગટ સિદ્ધ કરાવડાવ્યો હતો. એ જરાસંધને ભીમસેન સાથે યુદ્ધ કરાવી, ભીમસેનને જીત કરાવી, અને જ્યારે એ જરાસંધનું મૃત્યુ કરાવ્યું ત્યારે આ મુગટ એ ભીમસેને માગ્યો હતો, અને ભીમસેન એ લાવી અને ખજાનામાં રાખ્યો હતો. અને આજે આ જ મુગટ એમણે મસ્તક ઉપર ધારણ કર્યો અને પછી એ શિકાર કરવા નીકળ્યા. એવી પણ એક અલગ પુરાણમાં કથા છે. એટલે 2 જગ્યાએથી કલીએ પ્રવેશ કર્યો કહેવાય, ક્યાં તો મુગટથી અને ક્યાં તો હિંસા કરશે હવે ત્યાંથી. અને કલી પ્રવેશ કરે પછી શું થાય
કેવી રીતે વિચારો પલટાય, કેવી રીતે સત્પુરુષ હોય તે પણ દુષ્ટ થઈ જાય, ગમે તેવો મહાપુરુષ હોય તો પણ તે ભ્રષ્ટ થઈ જાય અને એના વિચારો કેટલા હદ સુધી પડી જાય એ હવે આવશે. એટલે મૃગયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યા. જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. ત્યાં તેમણે જોયું કે એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન ઉપર બેઠા હતા. તેઓ સમાધિમાં સ્થિત હોવાથી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરી રહ્યા હોવાથી બહારનું કંઈ જ જ્ઞાન ન હતું. રાજા પરીક્ષિતે તેમની આવી સ્થિતિ હોવા છતાં તેમની પાસે પાણી માંગ્યું, કારણ કે તરસને લીધે પરીક્ષિત રાજાનું ગળું સુકાતું હતું અને બેસવા માટે આસન પણ મળ્યું નહીં. એટલે કે એમને વિવેક ન થયો. રાજાને જે મળવું જોઈએ માન સન્માન એની ભૂખ જાગી. આ બધું એટલા માટે છે કે કલી સવાર થઈ ગયો છે. એટલે કલી સવાર થયા પછી મોટા મોટા મહાપુરુષોની શું ગતિ થાય છે એ અહીંયા વર્ણન કરી રહ્યા છે સુખદેવજીનો ભાવ સૂતજી. આસન પણ મળ્યું નહીં ત્યાં સુધી કે કોઈએ પણ તેમને જમીન પર બેસવાનું પણ કહ્યું નહીં. તેથી પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાયમાન થઈ ગયા. તેમના જીવનમાં આવો પ્રસંગ પહેલી વખત થઈ રહ્યો હતો. આવો પ્રસંગ કેમ ઉદ્ભવ્યો તેનું મૂળ કારણનું વર્ણન અન્ય ગ્રંથમાંથી મળે છે. જે મેં કહ્યું તે પેલો ખજાનામાંથી મુગટ ધર્યો હતો તે. તેથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કારણ કે કોઈ દિવસ પાંડવોના વંશજ ઋષિ મુનિઓ માટે આવો ભાવ ન કરી શકે. એ તો જીવ આપી દે. હવે તે મુનિની આંખો બંધ હતી જે ન ખુલી, તેથી પાણી ન મળ્યું. તેથી ત્યાંથી પાછા ફરતા રાજા પરીક્ષિતે ક્રોધવશ થઈને એક મરેલો સાપ ત્યાં પડેલો હતો તેને ધનુષ્યની અણીથી ઉપાડીને, આ ઋષિને ધ્યાનમાં નથી પણ એ નાટક કરી રહ્યો છે એટલું બધું અમને બુદ્ધિમાં ભ્રષ્ટ થઈ ગયા. હવે એમને હું સર્પ મૂકીશ ને ગળામાં એટલે એકદમ ભડકીને જાગી જશે. જોઈએ પછી હમણાં કેવું ધ્યાન કરે છે. આવા ભાવથી તેમણે એક મરેલો સર્પ તેની ધનુષ્યની અણીથી ઉપાડી ઋષિના ગળામાં નાખી દીધો અને પોતાના મહેલમાં આવી ગયા. એટલે મરેલો સર્પને ઋષિએ પરીક્ષિતે શા માટે અણીથી ઉપાડ્યો, પોતાના હાથથી ન ઉપાડ્યો? તો કે એમાં પરીક્ષિતને સર્પ તો મરેલો જ છે તો પછી ઉપાડવામાં શું વાંધો છે હાથથી? પણ એ મરેલા સર્પને ઉપાડવો એ તો છોવાઈ જવાય, એ કંઈ સારી વાત નથી. એટલે અણીથી ઉપાડ્યો. આવું કઢંગું કામ કર્યું. કેમ? તો કે કલીએ પ્રવેશ કરી લીધો છે અને ધનુષ્યની અણીથી ઉપાડી ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના મહેલમાં આવી ગયા. હવે જ્યાં પેલો મુગટ માથે પહેરેલો હતો એ ઉતાર્યો. એની સાથે વળી પાછા એમના મનના વિચારો પલટાઈ ગયા. કેમ કે હવે કલી ચાલ્યો ગયો. એના કારણે કલી હતો. હિંસા તો થઈ જ નથી. હરણની પાછળ પડ્યા પણ હરણ તો મર્યા જ નથી. એટલે આની પાછળ કારણ આ જ છે. એટલે જેવું એમણે મહેલ મુગટ બાજુમાં મૂક્યો, ખજાનામાં પાછો મૂક્યો, એમની સાથે તેમના મનમાં એવું થયું કે ઋષિએ મને આવતો જોઈ લીધો હશે પણ મારું સ્વાગત કરવા ઉઠવું ન પડે. ના, આ મુગટ ઉતાર્યા પહેલા વિચારી રહ્યા છે કે મારું સ્વાગત કરવા ઉઠવું ન પડે. તેથી આંખો બંધ કરી સમાધિનો ઢોંગ કરવા લાગ્યા. તે શમીક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. હવે આ તરફની વાત કરે છે. આજે શ્રમિક ઋષિના ગળામાં સર્પ નાખ્યા પછી શું થયું? તો કે બીજા ઋષિકુમારો ત્યાં આવ્યા અને એમણે જોયું અને એમણે જાણ્યું કે આ પેલા
આપણો જે મિત્ર છે બાળક, એના પિતાના ગળામાં કોઈ રાજાએ સમાધિમાં હતા અને મરેલો સર્પ નાખ્યો છે. એટલે જઈને એને વાત કરી કે તારા પિતાના ગળામાં પરીક્ષિત રાજાએ મરેલો સર્પ નાખ્યો છે, તો સમાધિમાં બેઠા છે. ત્યારે ત્યારે એ ઋષિ બાળક હતો, એ પણ તપસ્વી હતો. પૂર્વજન્મનું બી તપ હતું, આ જન્મનું બી તપ હતું. એટલે એ તપના બળથી એ ક્રોધાયમાન થયો અને તેણે કહ્યું કે રાજાએ મારા સમાધિસ્થ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. ત્યારે તેણે કહ્યું કે અધર્મ માર્ગ ઉપર ચાલનારા પણ અંકુશ રાખનારા ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગયા પછી મર્યાદા તોડનારા રાજાને આજે હું દંડ આપું છું કે મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલ ઘૂમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નદીના જળનું આચમન કરીને શ્રાપ આપતા કહ્યું કે આ કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મે દિવસે તેને ડસશે. શ્રાપ આપી દીધા પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુઃખી થઈ ગયેલો તે છૂટા મોંએ રડવા લાગ્યો. હે સૌનકજી, પોતાના પુત્રનું રડવું કકળવું સાંભળીને શમીક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સર્પ પડ્યો છે. તેને ફેંકી દીધો અને તેમણે પુત્રને કહ્યું કે બેટા તું શા માટે રડે છે? આ પૂછવાથી તે બાળકે બધી વાત કહી સંભળાવી. ત્યારે શમીકજીએ જાણ્યું કે પોતાના પુત્રે પરીક્ષિત રાજાને શ્રાપ આપી દીધો છે. ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અને તેમણે કહ્યું, અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે એમને આવડો મોટો દંડ આપ્યો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવદ સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ન સમજવા જોઈએ, કારણ કે તે રાજાની છત્રછાયામાં નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. હવે રાજા મૃત્યુ પામશે કે તરત જ ચોર લૂંટારાને મોકળું મેદાન મળી જતા નિર્દોષ પ્રજા, જેમાં તેઓ હવે મારપીટ કરવું, ગાળાગાળી કરવી, પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ લૂંટી લેવી, આ જે કંઈ પણ પાપ થશે તે પાપના આપણે પણ ભાગીદાર થઈશું. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક ઉપરાંત ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તે મહાત્મા ભૂખ તરસથી વ્યાકુલ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. હવે તો આપણે જુઓ કેટલા સિદ્ધ છે કે આપણે એ પણ જાણી લીધું કે જ્યારે આવ્યા ત્યારે શું ભાવથી આવ્યા હતા. આંખો બંધ કરીને જાણી લીધું. તેઓ કદાપી શાપને પાત્ર ન હતા. આ બધુંએ આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને તેને ક્ષમા કરે. એટલે આ જે ભાવ છે ઋષિ મુનિનો સાચો છે કે આ બાળકથી અપરાધ થયો છે, પણ ખરેખર બનતું બની રહ્યું છે એમાં ઈચ્છા છે ઈશ્વરની. એટલે કે પરીક્ષિતનું જે મૃત્યુ છે એ ખરેખર જ બ્રહ્માસ્ત્રથી થવાનું હતું ગર્ભમાં. એ જે સ્થાન હતું એ જ સ્થાન ઉપર એમને આ નાગ ડસશે. એટલે કે પ્રભુએ જે સમય ટાળ્યો, જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે ન થવા દીધું, જે નિમિત્તથી થવાનું હતું, બાળીને ભસ્મ કરી નાખવાના હતા ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી, તે ન થવા દીધું. પણ હવે એક વખત તો એવો આવે જ છે કે જ્યારે એ કર્મ તો ભોગવવું જ પડે છે. એટલે પ્રભુએ ટાળેલું એ મૃત્યુ હવે આવશે. એ પહેલા તો ઘણું બધું મળી ગયું છે પરીક્ષિતને. ત્યાં સુધી કે આ કથા મળશે ભાગવતજીની, જે આપણને પણ લાભ આપશે. અને તે વખતે
તેઓ કદાપી શાપને આ બુદ્ધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. હવે જુઓ આ તરફ જે થઈ સ્થિતિ, રાજધાનીમાં પહોંચ્યા પછી પરીક્ષિતે જે પેલો મુગટ ઉતાર્યો અનીતિનો ધનવાળો, આમાં નથી લખ્યું પણ બીજા પુરાણમાં છે, એ પછી એની મતિ પાછી જેવી હતી એવી થઈ ગઈ, સુમતિ થઈ ગઈ. એટલે હવે જે વિચારો આયા કેવા આયા કે પોતે કરેલા અપરાધ માટે ઘણો પસ્તાવો થવા લાગ્યો. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા, મેં નિર્દોષ અને સમાધિમાં બેઠેલા બ્રાહ્મણ ઋષિ મુનિની સાથે એક નીચ પુરુષ જેવો વ્યવહાર કરે એવો મેં કર્યો છે. આ છે કલયુગનો પ્રભાવ. આટલી મોટી હસ્તી એ પણ કબૂલ કરે છે કે મેં નીચ પુરુષ જેવો વ્યવહાર, કોઈ નીચ પુરુષ કરી શકે આવું ઋષિ મુનિ સાથે, અમારા જેવો પાંડવનું સંતાન ના કરી શકે, પણ છતાંય કર્યો છે. તો આ છે કલયુગનો પ્રભાવ. તે ભારે ખેદજનક છે. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. એટલે એમ વિચારે છે કે હવે કંઈક એવી તકલીફ આવશે, શ્રાપ આપશે, સારું થશે, જે થશે પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. પણ એમને ખબર નથી કે મૃત્યુ આવશે. હવે તો એ તો એમને કલ્પના પણ નથી કે 7 દિવસ પછી મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુઃસાહસ નહીં કરું. બ્રાહ્મણનો ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટ બ્રાહ્મણો દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી દૃષ્ટની બ્રાહ્મણો દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય. રાજા પરીક્ષિત આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શ્રાપથી મને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ મારશે, તેથી મારું શરીર બળીને ભસ્મ થઈ જશે. ત્યારે તત્ક્ષણ તેમને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો અને વિચારવા લાગ્યા કે જે શ્રાપ મળ્યો તે મારા હિતમાં છે, કારણ કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો. મારા માટે સંસારથી વિરક્ત થવાનું સુંદર કારણ મળી ગયું. હવે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને સર્વસ્વ માનીને આ મરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈને બેઠા. તે સમયે તેમણે તમામ આસક્તિઓનો ત્યાગ કરી દીધો અને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા. તે વખતે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. હવે જુઓ, સુખદેવજી એ સાક્ષાત મહાદેવ છે, શિવ છે. આવી ગયું અન્ય પુરાણમાં કે કેવી રીતે પ્રાગટ્ય થયું છે. હવે જ્યારે શિવજીના મુખેથી કથા થાય ભાગવતજીની, તો એની જે મીઠાશ છે એને માણવા માટે આ બધાને અગાઉથી ખબર હતી કે આ ઘટના ઘટવાની છે, પરીક્ષિતને શ્રાપ લાગવાનો છે. અને કારણ કે આ લોકો ત્રિકાળ જ્ઞાની હોય છે, એટલે જે લોકોમાં ઋષિમુનિઓમાં જે આવ્યા ત્યાં એ કોણ હતા તેનું વર્ણન કરતા કહે છે સૂતજી, હે 88,000 સૌનકાદી ઋષિઓ, તમે શ્રવણ કરો કે તે વખતે ત્યાં અત્રિ મુનિ આવ્યા. વશિષ્ઠ અત્રિ મુનિ એટલે જે અત્રિ અનસુયાથી પ્રગટ થયા હતા ને 3 દત્તાત્રેય, એટલે કે 3 સ્વરૂપો, ચંદ્રમા, દુર્વાસા મુનિ, એ 3 જે સ્વરૂપ પ્રગટ થયા હતા તે અત્રિ મુનિ આવ્યા. વશિષ્ઠ મુનિ આવ્યા કે જે રામજીના ગુરુ હતા. ચ્યવન મુનિ આવ્યા. ભૃગુ મુનિ જેમનું લાંછન ભગવાનના શ્રી વક્ષ સ્થળ ઉપર હોય છે. અંગિરા મુનિ, પરાશર મુનિ, વશિષ્ઠજીના પિતા, વ્યાસજીના પિતા, વિશ્વામિત્રજી જેમણે ધનુર્વિદ્યા શીખવાડી હતી રામજીને, અને જેમણે શ્રાપ આપ્યો હમણે આપણે ત્યાં 66માં જે વૈષ્ણવ છે, જે શાંડિલ્ય મુનિનું પ્રાગટ્ય છે, એ શાંડિલ્ય મુનિને ગર્વ થયો, મદ થયો, એટલે મદ દૂર કરવા શ્રાપ આપ્યો. એ આ જ હતા વિશ્વામિત્રજી, કે તું ભૂતલ ઉપર પડ, અને તો વલ્લભ પ્રગટ થયા છે, તું વલ્લભનો સેવક થઈશ ને પછી તારું આ મદ જશે. પછી પરશુરામજી, દેવલ ઋષિ,
ભારદ્વાજ મુનિ, ગૌતમ મુનિ, મૈત્રેય મુનિ, અગસ્ત્ય મુનિ, વ્યાસજી, નારદજી વગેરેનું ત્યાં આગમન થયું. કારણ કે તેઓ સૌ જાણતા હતા કે આ સમયે શ્રી સુખદેવજીના મુખારવિંદથી ભાગવત શ્રવણ કરવાનો અને પરીક્ષિત રાજાનો મોક્ષ થતો જોવા મળશે, એટલે ભાગવતનો પ્રભાવ જોવા મળશે. આ જોઈને પરીક્ષિત રાજાએ તેમનો યથા યોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. અને હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. સદગુરુદેવ કી જય હો. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રભુ की जय हो. परम सुबंध दातार गुरु श्री ब्रजेश कुमार जी महाराज श्री कड़ीगर की जय हो.